લીંબાયત પોલીસ સ્ટેશનના અકસ્માતના ડિટેક્ટર ગુનાને સીસીટીવી કેમેરાની મદદથી ડિટેક્ટ કરી આરોપીને ગતના દિવસોમાં જ પકડી પાડતી લીંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબનાઓના દેખરેખ હેઠળ હાલમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું ઝુંબેશ રાખવામાં આવેલ જે અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદરા નાઓ દ્વારા તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લીંબાયત પોલીસ સ્ટેશનના ડિટેક્ટર અકસ્માતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાનો સુદામા બુનકર નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સદર ગુનાના કામે લીંબાયત પોલીસ સ્ટેશનમાં તારીખ 4/2/2025 રોજ એક અજાણ્યા આઈસર ચાલકે લીંબાયત કાબોદર સર્કલ પાસે પોતાના તાબા હેઠળની આઈસર ગાડી પૂર્ણ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરિયાદની મોટરસાયકલને ટક્કર મારતા ફરિયાદી સંબંધી સંજયભાઈ કરમશીભાઈ ભેંસાણીયા નાઓને ડાબા પગના ભાગે ફ્રેક્ચર ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયેલ હોય જે આજ દિન સુધી નાસ્તા ફરતા હોય જેઓને સીસીટીવીના આધારે તપાસ કરી ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે સદર આરોપી રાનુ સુદામા બુનકર ઉંમર વર્ષ 40 ધંધો ટેમ્પો ચલાવવાનો રહેવાસી ઘર નંબર 1 ગલી નંબર 3 સાઈધામ સોસાયટી સહયોગ હોટલની સામે તાતીથૈયા ગામ કડોદરા સુરત મૂળ વતન ગામ મુઢા તાલુકો સિદ્ધપુર જિલ્લો સતના તેને ઝડપી પાડેલ છે.